मंगलमयी मंगलकरण वीतरागवी ज्ञान नमो ताहि जाते भय अरिहंतादि महान करि मंगल करियो महा ग्रंथ करने को कार जाते मिले समाज सब पावे निज पद भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्तानाश करे प्रगति मोक्ष आत्मरूपमयद्भुत याहि लखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से आवाज जो थोड़ो आवाज हाँ आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से चौथा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. રેગ્યુલર સ્વાધ્યાય શનિ રવિમાં જે આપણે ગ્રંથ ચાલે છે એમાં ચોથા અધિકાર ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ. એક મહિના પછી કરીબ બરાબર છે એની અંદર 10 લક્ષણ મહાપર્વ ઉત્તમ ક્ષમાદિ એકમાત્ર વિતરાગતાની પ્રેરણાદાયી પર્વ આપણે બધાએ પોતાના સામર્થ્ય અનુસાર મનાવ્યા જશે. એક પ્રકારથી એ પર્વના માધ્યમથી કશાયના ભાવની પ્રેરણા મળતી હોય છે. 10 લક્ષણ કહેવામાં આવે છે. ધર્મ તો એક જ હોય છે. એકમાત્ર વિતરાગ પરિણતિ વિતરાગતા જ ધર્મ છે. એમાં જે 10 પ્રકારના ક્રોધાદિ જે દોષ છે એના ભાવમાં જે પ્રગટ થાય છે વિતરાગતા, એટલે એને ઉત્તમ ક્ષમાદિ 10 પ્રકારે કહ્યા. ખરેખર તો મૂળ તો આ જીવે પોતાની સાથે અન્યાય કર્યો છે. સૌથી મોટો અપરાધી તો સ્વયં પોતાનો છે. અનાદિથી પોતાને ઓળખ્યો નથી. એ જ ભૂલ છે ને. છે ચૈતન્ય સ્વરૂપ પણ આ જળ શરીર આદિ રૂપ મનુષ્ય આદિ પોતાને માને છે અને પોતાની સાથે અન્યાય કરીને અનંત દુઃખ સહ્યા છે. ઘણી બદનામી થઈ છે, ફજીતી થઈ છે ને. તો કહે છે કે આ 10 લક્ષણ મહાપર્વના માધ્યમથી, એમાં સ્વાધ્યાય આદિના માધ્યમથી, ચર્ચા વાર્તાના માધ્યમથી, આગમની વિશેષ સૂક્ષ્મ ચર્ચાઓના માધ્યમથી પોતાની ઓળખાણ કરી અને અનાદિથી જે પોતાની સાથે અરુચિ ભાવ, ક્રોધ ભાવ કર્યો છે એનો ભાવ કરવો જોઈએ. શરીર આદિ પરથી ભિન્ન પોતાને આત્માને ઓળખે એ જે અનંત ક્રોધનો ભાવ છે. જ્યાં પોતાના અનંત ગુણની સંપત્તિ રૂપ ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ થાય છે તો બાહ્યમાં સંયોગોના આધારથી
પોતાની મહાન માનવા રૂપ અહંકાર, સંયોગો ઘટતા હીનતા માનવા રૂપ આકુળતાનો અભાવ થઈ જાય છે. જ્યાં પોતાની સંપત્તિ દૃષ્ટિમાં સિદ્ધ થઈ જાય છે અથવા તો એમાં હમ થઈ જાય છે, તો બહારમાં કોઈ પણ પદાર્થને મેળવવા માટે માયાચારી રૂપ કપટથી કોઈ સિદ્ધિ કરવાનો ભાવ રહેતો નથી. જ્યાં અનંત લાભ પોતાના સ્વરૂપમાં દેખાય છે, ત્યાં એક અણુ માત્ર પ્રત્યે પણ લોભ રાખવાનો ભાવ આવતો નથી. એવો ઉત્તમ ક્ષમાદિની આંશિક પ્રગટતા સમ્યક દૃષ્ટિ જીવને પ્રગટ થઈ જાય છે. કુલ મળીને આ મહાન પર્વ જે વિતરાગતાનું જે પર્વ છે, એ ભલે પર્વ રૂપથી પૂરું થઈ ગયું હોય, પરંતુ તો આપણે તો એ પ્રારંભ થયો કહેવાય છે. કોઈ એમ સમજે કે નહીં, પર્વ તો થઈ ગયા, પર્વ તો પતી ગયું, હવે ફ્રી થઈ ગયા. ખ્યાલ? તો ખરેખર ફ્રી થવા માટે જ છે. શાનાથી? મોહથી, ભ્રમણાથી, ગલત ફહેમીથી, દુઃખના કારણોથી અભાવ કરવા રૂપ પ્રયાસ પ્રયત્ન ચાલુ થઈ જવું જોઈએ. એ આપણે મૂળ આ પર્વનું શ્રેય છે. હવે અહીંયા જે ચાલતો અધિકાર, ચોથો અધિકાર છે, એમાં આપણે જ્યાંથી વિષય છોડ્યો હતો ત્યાંથી પ્રારંભ કરીએ છીએ. મૂળ આ ચોથા અધિકારનો વિષય તો કયો છે? દુઃખના કારણનું સ્વરૂપ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર કહ્યું ને. ત્રણ આ ભાવના સર્વ દુઃખોનું કારણ મિથ્યા ભાવ. મિથ્યા ભાવ કહો, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર કહો, એક જ વાત છે. નાસ્તિથી કહીએ સુખી થવા માટે તો મિથ્યાત્વનો અભાવ, અને અસ્થિથી કહીએ તો સમ્યક્તનો સ્વભાવ. મિથ્યા દર્શન રૂપી કારણનો અભાવ કરવાથી એના સ્વરૂપની ચર્ચા અહીંયા ચોથા અધિકારમાં પંડિતજી બહુ લોજિકલ રીતે અહીંયા એમને નિરૂપણ કર્યું છે. એમાં એક મહત્વપૂર્ણ જે ટોપિક હતો એના અંતમાં આપણે આવ્યા છીએ, પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી. કે આ જીવને જો પ્રયોજનની સિદ્ધિ કરવી હોય, જો દુઃખ દૂર કરવું હોય, શું પ્રયોજન છે આપણું? સુખી થવું અથવા તો દુઃખનો ભાવ કરવો. જો એ પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો શું કરવું જોઈએ? જીવાદી સાત તત્વ જે છે એના શ્રદ્ધાન વિના દુઃખનો અભાવ અસંભવ છે. અને જીવાદી સાત તત્વોની શ્રદ્ધા થઈ જાય તો સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. આમ ગેરંટી વાળું જે કારણ છે, કારણની ચર્ચા આપણે અહીંયા કરી છે. તો એની અંતર્ગત પંડિતજી એની સિદ્ધિ કરી કે જીવાદી સાત તત્વોની શ્રદ્ધા કર્યા વિના દુઃખ દૂર નહીં થાય તે કેવી રીતે. 5 મિનિટમાં વિષય આપણે પૂરું રિવિઝન કરી લઈશું. એના પછી જ્યાંથી વિષય છોડ્યો છે ત્યાંથી આપણે કરીશું. તમે એટલી વાત તો કહી દીધી કે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરાને મોક્ષ. આ જે સાત તત્વ છે એ સાત તત્વની શ્રદ્ધા કર્યા વિના દુઃખનો અભાવ નહીં થાય, નહીં થાય, નહીં થાય. એ વાત તો અમે સાંભળી, પણ એને જાણ્યા વિના અને એના શ્રદ્ધા વિના દુઃખનો અભાવ નહીં થાય એ કેવી રીતે? તમે અમને લોજિકલ વાતની સિદ્ધિ કરીને બતાવો. ખ્યાલ આવ્યો? તો એમાં સૌથી પહેલા એમને વાત કરી કે જો તારે દુઃખ દૂર કરવું હોય, એ પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો સ્વપરની ઓળખાણ કર્યા વિના અસંભવ છે. જીવ જીવ શબ્દ પરથી સીધા સ્વપર પર આવી ગયા. સ્વપરની ઓળખાણ કર્યા વગર જીવ સુખી નહીં થઈ શકે. 3 જ મિનિટની અંદર પ્રફુલભાઈ વિષય કહું, ચોપડી હમણાં હાલ નહીં જોતા, ફટાફટ. ખ્યાલ? તો કહે છે કે સ્વપરની શ્રદ્ધા અથવા સ્વપરના જાણ્યા વગર, સ્વપરના અભ્યાસ વગર
આ દુઃખના દૂર કરવાનો પ્રયોજનની સિદ્ધિ કેમ નહીં થાય? એક એક વસ્તુ પર એમને પ્રશ્નચિહ્ન મૂકીને ખુલાસા કર્યા છે. એમ કહ્યું કે જો તું સ્વને નહીં ઓળખે અને તું પછી તું એના સુખનો ઈલાજ કઈ રીતે કરીશ? દુઃખ દૂર કરવાનો ઈલાજ કઈ રીતે કરીશ? અને જો પરને જ તું સ્વ માને અને પરના દુઃખ દૂર કરવાનો ઈલાજ કરીશ તો તારા સ્વના દુઃખ દૂર કરવાનો દૂર કઈ રીતે થશે? બે લોજિક ખ્યાલમાં આવ્યું રાજુભાઈ? ખ્યાલ આવ્યો? જો તું સ્વને નહીં ઓળખે, સ્વ કોણ છે એનો તને બોધ નહીં હોય તો એના દુઃખ દૂર કરવાનો ઉપાય કઈ રીતે કરીશ? એક. અને શરીર આદિ પરને જ સ્વ માની લઈશ. જો પરને તું પર તરીકે નહીં ઓળખે અને એને તું સ્વને સ્વ છું એમ માની લઈશ, આ હું છું એમ માની લઈશ, તો તું દુઃખ દૂર કરવાનો ઈલાજ તું એનો કરીશ, કેમ કે તું એને હું છું એમ માને અને એના દુઃખ દૂર કરવાનો ઈલાજ કરીશ તો તારા દુઃખનો ઈલાજ કેવી રીતે થશે? સિમ્પલ છે ને. અને આપણે એ ભૂલ કરી રહ્યા છે ને પ્રકાશભાઈ. શરીરના જ દુઃખનો દૂર કરવાનો ઈલાજ કરીએ છીએ, એના રોગોનો ઈલાજ કરીએ છીએ, એને મેન્ટેન કરીએ છીએ સુખી થવા માટે, દુઃખ દૂર કરવા માટે. પણ એ તો શરીર સંબંધી ચર્ચા થઈ. હવે ઈલાજ તું શરીરનો કરે છે અને દુઃખ તારું દૂર કરવું છે તો એ કેવી રીતે સમજાવશે? એટલા માટે કહે છે કે સૌથી પહેલા 7 તત્વના સિદ્ધાંતમાં જીવની શ્રદ્ધા કહી, એમાં સ્વપરની શ્રદ્ધા કહી. તો ત્યાં ફેર પ્રશ્ન કહે છે કે ભાઈ સ્વપરની શ્રદ્ધામાં એ વાત તો સિંધમાં આવી, પણ એમાં જીવ શું કામ લઈ આવ્યા? તો કહે છે કે તું જીવ છે, તો જે જાણે છે ચૈતન્ય સ્વરૂપ છે જીવ છે, અને જે ચેતના નથી જેનામાં એ અજીવ છે. એ રીતે જીવ અજીવને જાણીશ તો એના આધાર પર સ્વપરનો નિર્ણય થશે. એટલા માટે અહીંયા જીવ અને અજીવ તત્વની 2 ચર્ચા મૂકી છે. એના પછી આશ્રવ બંધ સંવેર નિજરાને મોક્ષ. એમાં એમ કહ્યું કે આશ્રવની શ્રદ્ધા શું કામ કરવી છે? આશ્રવ બંધ કે દુઃખના કારણો છે. અગર જો એ તું દુઃખના કારણો છે એવું તને નહીં ભાષે, તને જ કોઈ કશાયની મનતામાં સુખ લાગે છે અને એના ફલમાં અગર સુખ લાગે છે તો તું એના ભાવનો પ્રયાસ શું કામ કરીશ? પણ જ્યાં અહીંયા અમે સિદ્ધિ કરીએ છીએ કે ભાઈ એમાં તીવ્ર કશાય હોય તો તીવ્ર આકુળતા, મંદ કશાય હોય તો મંદ આકુળતા, અને કશાયનો ભાવ હોય તો નિરાકુળતા, એવી અનેક પ્રકારની યુક્તિથી જ્યારે અમે સિદ્ધિ કરીએ છીએ, અર્થાત તો આપણા જ્ઞાનમાં એ વાત સ્વીકાર થાય છે, તો આશ્રવ અને બંધ તત્વના ભાવનો જીવ પુરુષાર્થ કરે છે. એ તો શું કામ કરે? ક્રોધ માન માયા લોભ આદિથી કાર્યની સિદ્ધિ થતી જાણે અને એનાથી સુખ થાય છે એવું આભાસ રહે તો એના ભાવ કરવાનો પ્રયાસ શું કામ કરે? એટલા માટે અહીંયા આશ્રવ અને બંધ તત્વ જે છે એ સંબંધી ઘણી વિશેષ ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનોમાં કરી પણ હતી. અને નિર્ણય પણ થઈ શકે છે કે નહીં, દુઃખનું કારણ કોઈ બાહ્ય પરિસ્થિતિ કે બાહ્ય સામગ્રી નથી, પરંતુ કશાય જ દુઃખનું કારણ છે. ઘણી રીતે ચર્ચાઓ આપણે ત્યાં કરી પણ હતી. 9મા અધિકારમાં પણ બહુ વિશેષ ચર્ચા છે પ્રકાશભાઈ. તે દાદરમાં રાત્રિનો 9મો અધિકાર લીધો હતો કે એવું થતું જોવામાં આવે છે કે બાહ્યમાં સામગ્રી તો ઘણી હોય પણ આકુળતા ઓછી હોય તો દુઃખ ઓછું, ને આકુળતા ઘણી હોય તો દુઃખ ઘણું. એટલે નિયમ એ બને છે કે બાહ્યમાં સામગ્રીથી આકુળતાનો કોઈ સંબંધ નથી. ઘણી સામગ્રી હોય તો બી જીવને ઘણી આકુળતા જોવા મળે છે, અને તો ઘણું દુઃખ થાય છે, અને આકુળતા ઓછી હોય તો ઓછું દુઃખ થાય છે. તો નિયમ તો એ બનતું નથી કે બાહ્યમાં સામગ્રી હોવી કે ના હોવી. તો દુઃખનું કારણ સામગ્રી છે નહીં, સામગ્રીનું ન હોવું એની સાથે સુખ દુઃખને સંબંધ નથી. પ્રાય એવું જોવામાં આવે છે કે સંસારના તમામ જીવો સામગ્રી બહારમાં ધન વૈભવ હોવું એને સુખનું કારણ માનીએ છીએ આપણે બધા, અને એને પ્રાપ્ત કરવાનું, એને મેળવવાનું, મળી ગઈ હોય તો ટકાવવાનું, ટકી ગઈ હોય તો ઓર મેળવવાનો ઘણો પ્રયાસ કરીએ છીએ. અને પ્રાય એમાં જીવ ઘણું આકુલિત થતું જોવામાં આવે છે. ઈચ્છાના અનુસાર તો શું ઈચ્છાથી ડબલ મળી જવા છતાં પણ જીવને કોઈ ઈચ્છાનો અભાવ થઈ ગયો હોય
અને દુઃખ મટી ગયું હોય એ જોવા મળતું નથી. એટલે નક્કી વાત છે કે ભાઈ સુખ દુઃખના કાળ સાથે ડાયરેક્ટ બહારના સામગ્રીનો કોઈ સંબંધ નથી. તો ત્યાં પૂછે છે, ત્યાં કહે છે તો દુઃખ સુખનો સંબંધ કોની સાથે છે? તો કે મોહ સાથે, કસાય સાથે જીવને સુખ દુઃખનો સંબંધ છે. અહીંયા આશ્રવ તત્વ બંધ તત્વની હું તમને શ્રદ્ધાન કરાવું છું, સમજી લો. કેવી રીતે એનાથી કસાયથી કેવી રીતે દુઃખ થાય છે? તો કે કસાય કહો કે મોહ કહો, કસાયના અંદર જીવ ચાહે છે કે પર પદાર્થમાં મારા ઈચ્છા પ્રમાણે પરિણમે. મોહમાં એમ જીવ ઈચ્છે છે કે આ પદાર્થ મારા ઈચ્છા પ્રમાણે પરિણમે, અર્થાત તો આ પદાર્થ ઈષ્ટ છે, મોહમાં ભ્રમણા કરે છે. કોઈ પદાર્થ અનિષ્ટ છે એમ ભ્રમણા કરે છે, ઈષ્ટ પદાર્થ લાગે એને રાખવાનો ભાવ કરે છે. તો કહે છે કે એનાથી જીવ દુઃખી કઈ રીતે થાય? એટલા માટે થાય કે તું ભલે ઈચ્છા કરે પણ બધા પદાર્થો તો પોતાને આધીન પરિણમે છે. કોઈ દ્રવ્ય તારી ઈચ્છાને આધીન પરિણમતું નથી, એટલે તારી ઈચ્છાને ઠેસ પહોંચે છે, તારા મોહ ને અહંકારને ઠેસ પહોંચે છે અને જીવ દુઃખી થાય છે. તો તર્ક કહે છે કે તો દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવું પ્રભુ. તો બે વિઝન મૂકે છે કે કાં તો બધા જ પદાર્થો તારી ઈચ્છા પ્રમાણે પરિણમે, કાં તો તારી ઈચ્છાનો ભાવ થાય. નક્કી કરી લે કે કયા કારણથી સુખની પ્રાપ્તિ થાય. તો કહે છે એક પરમાણુ માત્ર પણ તારી ઈચ્છાને આધીન પરિણમતું નથી, એટલે તું આ વ્યર્થનો પ્રયાસ છોડી દે. અનંત કાળ વીતી ગયો, એક પરમાણુને પણ તું તારી ઈચ્છા અનુસાર પરિણામ આવી શક્યું નથી, પોતાનું બનાવી શક્યું નથી. એટલે ઈચ્છાના ભાવ સંબંધી વિચાર કર. તો તરત કહે છે કે થઈ શકે? તો કે હા, સર્વ નિજરા તત્વ છે ને. ગરમ પાણી અગ્નિનું નિમિત્તપણું પામીને પાણી ગરમ થાય છે. નિમિત્તપણું ભાવ મળતા પાણી પોતાના સ્વભાવને પ્રાપ્ત થઈ જાય છે. એ રીતે બહારમાં નિમિત્તોની દૃષ્ટિ છોડે, હે ને, સ્વપનના ભેદ વિજ્ઞાન પૂર્વક પદાર્થોની પરિપૂર્ણતા તેને જેમ છે એમ ભાસે. તો કહે છે કે રાગાદી ભાવનો અભાવ થઈ શકે છે. અનંત જીવો એ કરી છે, હે ને. અને સ્વયં આપણા જીવનમાં જોવા મળે છે કે પૂર્વમાં જે કશાની તીવ્રતા હતી, અગર એ મંદતાને પ્રાપ્ત થાય છે તો આ ભાવને પ્રાપ્ત કેમ ના થાય? એવી રીતે ઘણી રીતે આપણને આગળના અધિકારોનું પણ આપણી ચર્ચાઓ થઈ ચૂકી છે. તો કે અભાવ થઈ શકે છે. એટલે સંવર નિજરાને મોક્ષ જે તત્વ છે એ સુખરૂપ છે. સંવર એટલે પોતાના સ્વરૂપને વરવું. હું ચૈતન્ય સ્વરૂપ છું, હું પરમાત્મા છું, આવી ને એમ નક્કી કર. હું ચેતના સ્વરૂપ છું એવી જો તું સ્થાપના કરે તો બહારમાં જાણું મારું કાર્ય છે એ તને ખ્યાલમાં આવે. તો આ રોટલી મેં બનાવી કે બીજાએ બનાવી કે કોઈએ ખરાબ બનાવી, એને એ બધા સંપૂર્ણ કર્તૃત્વનો અહંકાર છે, અહંકારનો અભાવ થઈ જાય છે. એ પ્રમાણે ચૈતન્ય સ્વરૂપને ઓળખવું એ સંવર્તિત્વ છે. એમાં વિશેષ જ્યારે ખ્યાલમાં આવે કે આજ મારું સ્વરૂપ છે, બહારમાં મારો વિકલ્પ અનર્થકારી છે, અર્થાત તો એ અકાર્યકારી છે. આપણો વિકલ્પ પર પદાર્થો માટે તો અકિંચિત કરશે અને પોતાના માટે અનર્થકારી છે. આ ખ્યાલ આવે કે નહીં? આ ટોટલ વિષય તમને કહી રહ્યો છે અહીંયા સુધીનો. આપણને કોઈ બી વિકલ્પ આવે પર પદાર્થ સંબંધી તો અકિંચિત કરશે, કેમ કે એ પ્રમાણે કાર્ય થવું સંભવ નથી, અને પોતાના માટે અનર્થકારી છે, કેમ કે એટલું સમય આકુલતા રહે છે. એમ જાણીને વિકલ્પનો અભાવ કરી સ્વરૂપમાં લીન થાય, નિજરા તત્વ પ્રગટ થાય છે, સ્થિરતા વધે છે, સ્વરૂપમાં ડૂબી જાય છે, તો મોક્ષ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે. તો એ પ્રમાણે આખી વાત અહીંયા સાત તત્વથી સુખી કેવી રીતે થવાય અગર એ જાણે તો શું કામ એ મોક્ષનો પ્રયાસ ના કરે. હવે તમે પેજ નંબર આવી જાઓ 80 ઉપર, જો એમાં નહીં 81 ઉપર, એમાં અંતમાં એમ કહ્યું કે એ પ્રમાણે જીવાદિક સાત તત્વો જાણવા આવશ્યક છે. આજે પણ બહુ આવ્યું હતું ગુરુદેવને પ્રવચનમાં, મોક્ષ તત્વ સંબંધી આવ્યું હતું ને. શું આવ્યું હતું? અમને સ્વર્ગ નથી જોઈતું, હે, અમને તો મોક્ષ જ જોઈએ છે. મોક્ષ એટલે પછી ત્યાં કહ્યું શું? મોક્ષ એટલે છૂટવું. અને મોક્ષ મુંચ ધાતુ છે ને, મુકાવવું. શાનાથી મુકાવવું? એને દુઃખના કારણોથી ને દુઃખથી મુકાવવું. મુક્તિ જોઈએ છે અમને તો. હે પ્રભુ, અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. મંગલાચરણના 3 શ્લોક ચાલે તમારે. યોગસાર યોગિંદુ દેવ એને સ્વરૂપથી યોગ કરાવડાવે છે.
યોગ એટલે શું? મન વચન કાયાની જે ચેષ્ટા છે એની સ્થિરતાપૂર્વક એમાં લક્ષ્ય લીધા વગર સ્વરૂપનું લક્ષ્ય કરતા અનુસંધાન થાય છે, અનુસૂતિ પ્રવાહમાં વર્તમાન ઉપયોગ જઈ ભળે છે, સ્થિરતાને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે યોગ હે ને, એ યોગ સાર ચાલ્યું ને આજે યોગિંદુ દેવ, એના પછીની ગાથા છે ચોથો અધિકાર છે, મિથ્યામતી મોહે દુઃખી દુઃખી થાય છે આજે. કુલ મળીને એમ કહેવું છે કે આ મોક્ષમાં જ સુખ છે, આત્માનું મિલું તો મોક્ષમાં જ છે. કેમ કે એ સિવાય બીજી કોઈ દશા, બીજી કોઈ અવસ્થા, બીજી કોઈ સિચ્યુએશન સુખની છે નહીં. જે પણ કોઈ બહારમાં અવસ્થા સંયોગમાં કે પરિણામોમાં કશાયની મંતારૂપ હોય એ વાસ્તવમાં સુખનું કારણ નથી. તે પ્રમાણે કહ્યું. એ રીતે આ 7 તત્વ જાણવા એનું શ્રદ્ધાન થી જ દુઃખ દૂર થાય છે. કેવી રીતે એની ચર્ચા ત્યાં સમાપ્ત થઈ હતી. એના પછી એક પેરેગ્રાફ મૂક્યું, એની ચર્ચા પણ થઈ ચૂકી છે આપણે ત્યાં. એમાં શું કહ્યું કે વળી શાસ્ત્રાદિક વડે કદાચિત તેને જાણે. થઈ ગયું છે, ખાલી વાંચી લેવું મળ્યું. 81 પેજ છે મારા ગ્રંથમાં. શાસ્ત્રાદિક વડે કદાચિત તેને જાણે એટલે શું? આજે કહ્યું આ 7 તત્વની શ્રદ્ધા વગર દુઃખ દૂર થઈ શકતું નથી એવું શાસ્ત્ર દ્વારા તો જાણે. બધાને ખબર છે સુખી થવું હોય તો શું કરવું? સ્વપરનું ભેદ વિજ્ઞાન કરવું, દેહથી ભિન્ન ભગવાન ચૈતન્ય પ્રભુ હે ને, સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ પારણામિક ભાવ હે ને, લક્ષણ જે સદા લક્ષણ છે બધું સમજે છે ને જીવ તો કહે છે કે એ બધું આવડી પણ ગયું છે, બોલતા પણ આવડી ગયું છે, વિચારોમાં પણ છે, જ્ઞાનમાં પણ સ્વીકાર થાય છે. કદાચિત તેને જાણે. આ જાણવાનો યોગ મળ્યો, આ જાણવા પ્રમાણે બુદ્ધિ પણ ચાલી. પછી શું લખ્યું? છતાં જાણે પણ તે એમ જ છે એવી પ્રતીતિ ન આવી તો આ જાણવાથી પણ શું થાય? એને બધું શું ઉતરી જાય? ક્ષેમ જ્ઞાનનું, ગાઢ જ્ઞાનનું. કેમ આ પ્રશ્ન લીધો ખબર છે? પહેલો જે ટોપિક ચાલ્યો હતો ને કે દર્શન મોહના ઉદયથી જે 7 તત્વનું વિપરીત સિદ્ધાંત છે એને એનાથી જ ઘણો બગાડ છે. આ રહ્યું જ્ઞાનાવરણી ક્રમના ઉદયથી કદાચિત જ્ઞાન ઓછું હોય, એને અપ્રયોજનભૂત પદાર્થોનું તો ના હોય અને અન્યથા હોય, અને પ્રયોજનભૂત પદાર્થ સંબંધી નામ પણ યાદ ન રહેતા હોય, અને કદાચ એની વિશેષ જાણકારી ન હોય તો ઘણો બગાડ નથી. પરંતુ મતલબ આશ્રવ બોલતા ના આવડે, આશ્રવ લખતા ના આવડે, એને આ રાગાદી ભાવ જે છે એનું આશ્રવ કહેવાય એ પણ ખબર ના હોય, નામ એનું આશ્રવ છે ખબર ના હોય, તો એમાં જ્ઞાનાવરણી કર્મના ઉદયથી થતો જે બગાડ છે એ તો ખાસ બગાડ નથી. પરંતુ એ તને સુખરૂપ લાગે, એ તને આશ્રવાદી ભાવ રાગાદી ભાવ સુખરૂપ ભાષે, ખ્યાલ આવે ને, તો કહે છે કે ઘણો બગાડ છે નહીં, ખરેખરો બગાડ છે. એનાથી તારે મોક્ષનો મુક્ત થવાનો પ્રારંભ નહીં થાય. એટલે અહીંયા જ્ઞાન તો પહેલા જાણવું તો પડે, પણ કેટલા વર્ષ જાણવું પડે? એને અગ્નિથી બળાય છે એ રોજ જાણવું પડે? ખ્યાલ આવે કે નહીં? અરે શું કહેવું છે? ઘણા લોકો કહે ને નહીં જાણવું તો પડે ને. તો કેટલા વર્ષથી જાણીએ છીએ કે દેહને આત્મા? હજુ કેટલા વર્ષ જાણવું છે? બીજા 20 વર્ષ કે બીજા 2-5 ભાવ? તો કે જાણીને અભિપ્રાય ના ફરે. અભિપ્રાય પર વજન છે. મોક્ષ માર્ગનો પ્રારંભ અભિપ્રાય સાથે છે, શ્રદ્ધા સાથે છે. અને જાણકારી ઇન્ફોર્મેશન તો બહુ લઈ લીધી રાજુભાઈ. કેટલી ઇન્ફોર્મેશન બાકી છે હવે? આત્મકલ્યાણ માટે જેટલી ઇન્ફોર્મેશન જોઈએ એનો સિલેબસ એટલો નાનો છે, એટલો ઓછો છે. 7 તત્વની શ્રદ્ધા, 6 દ્રવ્ય સંબંધી, સ્વપર, બસ આટલું. બહુ નથી બહુ કઈ એનો સિલેબસ. તો કહે છે કે એ તો તે કર્યું પણ તે એમ જ છે એવી પ્રતીતિ ન આવી તો જાણવાથી પણ શું થાય? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એટલે જ્ઞાન સાથે શ્રદ્ધા જોડાય, અથવા જેવું આપણે જાણ્યું, જેવું છે એવું જાણ્યું એના અનુસાર આપણી શ્રદ્ધા, આપણી માન્યતા એ પ્રમાણે થાય. ખોટી માન્યતા બદલાય. અને દેહને આપણો માનીએ છીએ એ માન્યતા ઉપર જરા પ્રહારો થાય તો એમાં થોડુંક ઢીલાસ આવે, નબળું પડે એ માન્યતાનો, અને વિશેષ વિચાર કરીને શ્રદ્ધા ત્યાંથી તૂટી જાય.
તો કહે છે કે એ જીવને શરીરમાં રોગ થાય તો પણ કેવી રીતે દુઃખી થઈ શકે? શરીરમાં રોગ થવાથી આજ સુધી કોઈ જીવ દુઃખી નથી થયું. શરીરને પોતાનું માનવાથી દુઃખી થયું છે. તો રોગના ભાવનો ઉપાય નહીં કર, મોહના ભાવનો ઉપાય કર. શું કહ્યું પ્રકાશ? હે ને, આપણે શાનો ઉપાય કરીએ છીએ સુખી થવા માટે? રોગનો ઉપાય શાનો કરવાનો હતો? રાગનો. શરીર પ્રત્યે રાગ છે, રાગના ભાવનો ઉપાય ન કરે અને શરીરના રોગનો એને ઉપાય કરી, ભાવનો ઉપાય કરીને સુખી થવાના ખોટા પ્રયાસ આજીવી અનાદિથી કર્યા. પણ વિશ્વની અંદર જે સુપ્રીમ, જે પરિપૂર્ણ સુખી, અનંત સુખી જે છે એ તો અશરીરી સિદ્ધ ભગવાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં શરીર જે સુખી છે એને શરીર મળતા નથી, એટલે શરીર સાથે સુખ દુઃખ નો સંબંધ નથી. એને આ જે શરીર રોગી, રોગ મટે, નિરોગી રહે તો સુખી થાવ, એ તારી ધારણા, એ તારી જ્ઞાનની ધારણા, એ શ્રદ્ધાની માન્યતા, એને તું તોડી નાખ, એ ધારણા બદલી નાખ, સોચ બદલી નાખ, તો આ થશે. જીવ આ જ ભૂલ કરી દેજો. માટે તેનું સિદ્ધાંતનું કાર્ય કર્યું છે. ખરેખર આ જે ભાઈ સતની વાણી છે ને, જે ગુરુદેવશ્રીની જે આ સ્ટાઇલ છે ને, ગુરુદેવશ્રીની જે આ શૈલી છે ને, એ જ વાસ્તવમાં આત્મકલ્યાણમાં નિમિત્ત બને છે. ઘણી બધી જાણકારીઓ રાજુભાઈ લીધી ને આજકાલ મલાડમાં, એ વાણી આત્મકલ્યાણમાં નિમિત્ત નથી બનતી. હે, તમને સંસ્કૃત ના આવડે, પ્રાકૃત ના આવડે તો સ્વાધ્યાય છે જ નહીં. ધર્મસભામાં ભાઈને જીવ પ્રાપ્ત ના થવું જોઈએ. અને આપણી તો ગુરુદેવસિંહના નિમિત્તથી એ શૈલી પણ એ જ રહેવી જોઈએ. અને 80 વર્ષનો વ્યક્તિ આવે અને એમ કહે કે મને તો યાદ જ નથી રહેતું સાહેબ, એને સંભળાતું નથી પૂરું, હવે મને સમ્યક દર્શન કેવી રીતે થશે? એના તો આપણું એક છે ને રૂટીન કે ભાઈ બહારમાં 100 જોડી ચપ્પલ પડ્યા છે, એમાંથી તારી જોડી કઈ છે એટલું જ્ઞાન છે ને, તો તે સમ્યક દર્શન થઈ જશે. બહુ ચિંતાનો વિષય નથી. તને એટલું ભેદ જ્ઞાન કરતા આવડે છે ને કે આ 99 જોડી મારી નહીં, આ એક જોડી આ છે, એટલું જ્ઞાન ખુલ્લું છે ને, તો એટલું જ જ્ઞાન આત્મકલ્યાણ કેવલ જ્ઞાન લાવવા માટે પર્યાપ્ત છે. હલાવે કે નહીં? જી બહુ બોજો લઈને જાય સભાઓમાં નહીં. 10 લક્ષણ પર્વમાં 10 દિવસ માટે આવતું હોય, એને કહીએ કે તું આટલી ગાથાઓ યાદ કરે તો તારું કલ્યાણ થાય, પાગલ થઈ જાય. ખ્યાલ કે નહીં? એને એટલું કહીએ કે ભાઈ તું વિચાર, તું ધન કમાઈ શકે છે, હે ને? જો કમાઈ શકતું હોય તો જે 2-5 વર્ષ નુકસાન થયું એ કેમ થયું? એનો અર્થ થઈ ગયો કે જીવ ધન કમાઈ શકતું નથી. અહંકાર છોડી દે તો નોર્મલ થઈ જઈશ. કેટલું સુંદર, શાંતિ થઈ જાય જીવને. આત્મદર્શન માટે કોઈ હે ને, હા બુદ્ધિ ઘણી હોય તો આમાં લગાવજે, નહીં તો તું એને અપ્રયોજન ભૂતમાં તું લગાવી દઈશ. તો દરેક બેલેન્સ હોવું જોઈએ. કોઈ બી દિવસ એવું ધર્મસભામાં આવ્યો હોય જીવ, તું ના કરી શકે એ શબ્દ ક્યારે મોઢામાંથી ના નીકળી જવું જોઈએ, ક્યારે ના નીકળવું જોઈએ. તું કરી શકે છે, તું કરી શકે છે. અને તું દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આજે આવ્યો, આજે તો તારી સુપ્રભાત છે, આજે તો તારી સમ્યક ઘડી છે, સુંદર ઘડી છે, આજે તો શુભ મુહૂર્ત છે, હે ને? ખરેખર મુહૂર્ત આવ્યું છે કે તું વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ, તને લૌકિકમાં રાગના પોષણ કરવા વાળા દેવો ન ગમ્યા, એનાથી મોટી પાત્રતા આત્મદર્શન માટે શું હોઈ શકે? પ્રકાશભાઈ એકદમ તમે જ્યાં જાઓ ને પ્રવચન કરવા આદિ, તો જીવને આ રીતે આવા દો ભાઈ. એને પછી બહુ શીખે, 1-2 વર્ષ થાય અને કદાચ કોઈ જ્ઞાનના અહંકારમાં, તો પછી ઘણી બધી દવાઓ છે, ઘણી બધી એવું છે. કાં તો પછી પ્રમાદ કરે ને, ઋષભ શનિવારના ખાડા કરે તો પછી એને એમ ના કહેવાય, ખાડા નહીં ચાલે એમ કહેવાય. આજે છે ને શનિવારનો ક્લાસ છે આજથી સારો, તો પછી ના ચાલે. એને મારે મહેમાનને મૂકવા જવું તું, એને ચાલે ભાઈ. બોમ્બેમાં ટેક્સીઓ બધા છે, ઘણી બધી વ્યવસ્થા, જતા રહો. શાળો આવ્યો તું પણ ખ્યાલ, સૌથી વધારે સેન્સિટિવ શબ્દ શાળા સાથે હોય. એટલે આજે હવે પહેલો દિવસ છે એટલે પૂરી તૈયારી રાખો ભાઈ. આત્મ કલ્યાણમાં નિમિત્ત બનવા વાળા પ્રસંગો
સંસારના પ્રયોજનના પોષણના પ્રસંગોથી હીન લાગે અથવા એમાં મહિમા લાગે તો આત્મકલ્યાણ થવું અસંભવ છે. હે ને? હવે બોરીવલીમાં તો થોડું ખાસથી કેવું જોઈએ ને. હવે તો કેટલા દિવસથી વર્ષ થઈ ગયા, 7 વર્ષ તો થઈ ગયા અક્ષરભાઈ મોક્ષમાં ભણતા. એટલે પણ દશલક્ષણ પરિવારમાં પ્રકાશભાઈ બહુ ભોળા જેવો આવે, એ દિવસે આવી ગયા હોય, પાપ પુણ્યની મુખ્યતા વાળા આવ્યા હોય, આખું વર્ષ પાપ કરીએ છીએ તો 10 દિવસ પુણ્ય કરી લઈએ, તો એવી રીતે એવી માન્યતા વાળા આવતા હોય. તો એ રીતે એ જીવને જરા શાંતિથી આવકારો આપીને જરા વાત કહીએ તો રેગ્યુલર થઈ જાય છે. એ ઘણું ઘણું જાણવું જરૂરી છે. એકલી જાણકારી છે, સ્ટડી નહીં, સ્વાધ્યાય જોઈએ. એકલી સ્ટડી નહીં, કયા પાના પર કઈ ગાથા છે એ કોઈ આવડી જાય તો સારું છે, પણ ના આવડે તો સમ્યક દર્શન રોકાઈ જશે એવી વાત નથી. કોઈ ચિંતાનો વિષય નથી. 7 નામ નહીં આવડે તો પણ થશે કામ. અહીંયા તો આગળ તો એ ભણવાનું છે. નામ નહીં આવડે તો પણ એનું ભાવ જે ભાષણ છે, હા એટલું તો ખ્યાલ આવવું જોઈએ ને કે આ બધું ક્લેશ છે એ દુઃખરૂપ છે, એટલું તો ખ્યાલ આવવું જોઈએ ને. છોડવા લાયક છે એ તો એટલો તો ખ્યાલ આવવો જોઈએ ને. ક્લેશથી કાર્યની સિદ્ધિ થાય છે એ બુદ્ધિ ખોટી છે એ તો ખ્યાલ આવવો જોઈએ ને. ક્લેશથી દુઃખ વધે કે કાર્યની સિદ્ધિ થાય. હું તમારી સાથે ઝઘડો કરું તો પેમેન્ટ આવી જાય કે વાસ્તવમાં ક્લેશમાં દુઃખ થાય? હે ને? એ પરમાણુનું આવવું સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં ક્રમમાં છે, એ જાણ્યું છે એમને. અને આપણે એને લાવવા માટે અનેક પ્રકારે ક્લેશ કરીએ તો પ્રયાસ ખોટા છે. અને આવી બી જાય તો સુખી નથી થવાતું. આવા જે 3-4 જે મોભાના સિદ્ધાંતો છે, હે ને, એમાં એને જો જાણીએ તો બહારની અંદર જે આકુલિત રહે છે, નિરંતર બેચેન રહે છે, હોહા રહે છે, કસાયોની ભઠ્ઠીમાં સળગતો રહે છે, આ મૂક્યું તે મૂક્યું, આ આવે તે જાય, પરેશાન રહે છે, પરેશાનીથી જીવ બચી શકે છે. બહુ સિમ્પલ માર્ગ છે. અનંતકાલ વીતી ગયો આટલું સિમ્પલ સમજતા જીવને બહુ ભારે ભારે ભણતર કરીને આ સુખ મેળવવું છે તો કેમ છે નહીં. સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. એને ઘણું જ્ઞાન સુખનું કારણ નથી. એને જે જેવું છે એવું માનવું અને એવું જાણવું, એટલું જ જ્ઞાન આત્મદર્શન માટે, સુખ માટે આટલું જ જ્ઞાન જરૂરી છે. અને એ જ જ્ઞાન થયા પછી એનું વિશેષ પોષણ કરે અને વાસ્તવમાં બહારથી ઉપયોગને સમેટે તો જે પરમાત્મા બની જાય. આપણે જેની પાસે સુખી થવા જઈએ છીએ, સમજવા જઈએ છીએ, એવા આપણે બની જઈએ. હાલ હું પરમાત્મા છું એમ નક્કી કર તો આ પરમાત્મા છે નક્કી થશે. વાત આવી જશે. આવે છે કે ભાઈ હું માર્ગ મળ્યો છે, સમય બગાડવા જેવો નથી. ખ્યાલ આવે કે નહીં? સમય બગાડવા જેવો નથી એટલે શું? અન્ય જગ્યાએ સુખી થવાનો ઉપાય કરવા જેવો નથી. કસાયોની પૂર્તિ કરીને સુખી થવાનો ઉપાય કરવા જેવો નથી. પર પદાર્થોનું લક્ષ્ય કરીને એને મેળવીને હું સુખી થઈ જઈશ એવી ભ્રમણાને મટાડવામાં જ સુખનો ઉપાય છે. ખ્યાલ આવે કે ઘણી બધી વાતો છે ભાઈ. આ કેમ કહ્યું? હવે બધા અન્ય જગ્યાએ કોઈ પ્રવચનમાં ગયા હશે, કોઈ અનેક જગ્યાએ સ્વાધ્યાય કરાવવા ગયા હશે, સ્વાધ્યાય કરવા ગયા હશે, જે બી હશે તો શાંતિથી આટલું કરવું, બસ, બીજું કાંઈ નહીં. જો માટે તેનું સિદ્ધાંત કરવું કાર્યકારી છે. એ પ્રમાણે જીવાદિક તત્વોનું સત્ય સિદ્ધાંત કરવાથી જ દુઃખનો અભાવ થવાનું પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા. હે ને? આટલે 7 પ્રયોજનભૂત એટલે શું? પ્રયોજન શું છે? સુખનું. એની સિદ્ધિ કોનાથી થશે? આ 7 તત્વોની શ્રદ્ધાથી થશે. સ્વર્ગમાં જવાથી નહીં થાય, એમ કહે, રૂપિયા કમાવાથી નહીં થાય. હે ને? એ 7 તત્વની શ્રદ્ધામાંથી જીવ સુખી થશે કહે છે. જો આગળ હવે જે 7ના જે 9 તત્વ કરે છે, 9 પદાર્થ, અહીંયા તો થઈ ગયું છે પદાર્થ અને દ્રવ્ય અને તત્વ આદિ. તો હવે 9 પદાર્થ વિશે અહીંયા કહે છે. વળી તેના વિશેષ ભેદ પુણ્ય પાપાદિ રૂપ છે. કોના? તેના એટલે આ 7 તત્વમાં આશ્રવના, એને એના ભેદ છે. તેનું સિદ્ધાંત પણ પ્રયોજનભૂત છે. આવી ગયું ને છેલ્લે ના છોડે પંડિતજી. એને કોઈ કહે કે આશ્રમની શ્રદ્ધા કરવાનું કહ્યું, રાગ દુઃખરૂપ છે એમ કહ્યું, હે ને, એને છોડવા લાયક છે એમ કહ્યું, પણ પુણ્યની તો વાત આવી નહીં. તો કહ્યું કે આ કહ્યું શું કહ્યું?
વળી તેના વિશેષ ભેદ, આશ્રવના ભેદ છે પાપ પુણ્ય. પુણ્ય પાપાદી રૂપ છે, તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે. પાપની શ્રદ્ધા કરો ને પુણ્યની શ્રદ્ધા કરો, શું કરો? પાપની શ્રદ્ધા શું કરવું? પાપ પરિણામ તો છોડવા લાયક છે જ, તીવ્ર કષાય છે. ભોગાદીના ભાવ એ પાપ પરિણામ, એ તીવ્ર કષાય રૂપ પરિણામ, એ તો તે સમયે પણ આકુલતા રૂપ છે. એનાથી કર્મ બંધાય છે તો ભવિષ્યમાં પણ દુઃખના કારણ છે, અને એમાં પરાધીનતા ઘણી છે, એની આકુલતા રહે છે. ખ્યાલ આવે કે નહીં? તો એ તો દુઃખના કારણ છે જ, પણ પુણ્ય પણ દુઃખનું કારણ છે. આ કહ્યું પુણ્ય પરિણામ. પુણ્યનું ફળ તો ઉદયની વાત નથી લેવું, પરિણામ કશાયની મનતા પણ. કેમ આ કહ્યું? કારણ કે જીવની કશાયની મનતામાં જે દુઃખ છે ને એ ભાષિત થતું નથી. પાપ અને પુણ્ય બંને પરિણામ મોક્ષના કારણમાં નથી આવતા. પાપ પરિણામ તો નથી જ આવતું, પણ કશાયની મનતા રૂપ પુણ્ય પરિણામ પણ હોય ખરું, પરંતુ એ મોક્ષ માટે એ બંને છોડવા લાયક છે, એમ અહીંયા કહે છે. એ રીતે શ્રદ્ધા કરવું, એ રીતે છે કહ્યું ને. કેમ આ કહ્યું હશે પંડિતજી? કેમ કે જે 8 કર્મ છે ને ભાઈ, તો 8 કર્મમાં લોકોને એમ થાય છે કે 8 કર્મ દહન કરવા છે ને, બાળવા છે ને, તો કહે કે 7 વેદનીય રાખવા જોઈએ, બાકી બધા કર્મના દહન કરવા જોઈએ. જીવ એવું માને છે. તમને ખ્યાલ નહીં હોય રાજેશભાઈ, આ બધા બહુ બધા ગ્રુપ ચાલે છે, આવા વર્ગો છે. કેમ કે 8 કર્મ દહન નો હાથીઓ ચાલતો હોય ને, સિદ્ધ ચક્ર વિધાન એ અષ્ટકર્મ દહન સાચી હોય. 8 કર્મના અભાવ એટલે સિદ્ધ પૂજન. ખ્યાલ કે 8 કર્મનો અભાવ સિદ્ધ અવસ્થામાં થાય છે. તો ઘણા એ પૂજન કરાવતા કરાવતા ડરે છે કે ભાઈ મોહનીય આદિનો તો અભાવ કરો, બરાબર છે હે ને, ગોત્ર કર્મ બધું, પણ 7 વેદની તો એ તો રાખવું જોઈએ, કેમ કે એના સાથે સુખનો સંબંધ. ખ્યાલ આવે? તો એ જીવ એવા ભેદ કરે છે, પાપ અને પુણ્યનો ભેદ કરે છે. 9મા અધિકારમાં આની વિશેષ ચર્ચા આવી છે. જો તમને થોડુંક મળી જાય તો બતાવું. બહુ સુંદર ચર્ચા છે. એમાં છે ટોપિક સમ્યક દર્શનનું સ્વરૂપ વાળો ટોપિક કાઢો. લક્ષણ તેના દોષ, એના પછી સમ્યક દર્શન આદિનું સાચું લક્ષણ. બરાબર છે. તત્વ 7 જ કેમ, એમાં પણ આ ટોપિક છે. પેજ નંબર 321 પર ચાલુ થાય છે અને એમનું 322 પર મારે બતાવવાનું છે. મળ્યું? 322 પેજ ઉપર નવા મળ્યું. એની અંદર પ્રશ્ન છે ને છેલ્લો, એના ઉપરનો પેરેગ્રાફ સેમ છે, સેમ. એમાં બહુ સુંદર આપ્યું છે. વળી કોઈ ઠેકાણે મળ્યું પુણ્ય પાપ રહિત 9 પદાર્થ કયા છે. એટલે 7 કેમ? તો 7નું તો બધું બતાવી દીધું, ત્યાં પણ બતાવ્યું, અહીંયા પણ બતાવ્યું. પછી કોઈ જગ્યાએ 9 કહ્યા છે ને, 9 તત્વોની શ્રદ્ધા કહી છે ને, અને એના પછી બી જોરદાર ચાલે છે કે 9 તત્વમાં છીપી હુઈ જ્ઞાન જ્યોતિ કહ્યું છે ને, એ બધી 9મા અધિકારમાં લઈશું. હેલાવે કે નહીં? એમ જો વળી કોઈ ઠેકાણે પુણ્ય પાપ રહિત 9 પદાર્થ કયા છે. એ પુણ્ય પાપ આશ્રવ આદિકના જ ભેદો છે. આવ્યું? બરાબર? અહીંયા કહીએ. હવે અહીંયા બહુ સુંદર ચર્ચા છે. માટે એ 7 તત્વોમાં ગર્ભિત થયા, એ 7 તત્વોમાં આવી જાય. આશ્રવની શ્રદ્ધા કેવી રીતે કરવી? આશ્રવ દુઃખરૂપ છે, છોડવા લાયક છે, એ દુઃખના કારણ છે, હે ને. એ તો સામાન્ય કથન છે, પણ વિશેષ કથન આશ્રવ એટલે એના 2 કહીએ તો પાપ અને પુણ્યના ભાવ, ઓર વિશેષ કહીએ તો મોહ રાગ દ્વેષ, ઓર વિશેષ કહીએ તો બધી કશાયો, બધી જ પાપ પુણ્યની બધી મંત્રી બધી, એ બધી શું છે? આશ્રવ છે, દુઃખના કારણ છે, દુઃખરૂપ છે, હે ને. તો એમાં પાપ પુણ્ય આવી જાય છે. કેમ? જુઓ, અથવા પુણ્ય પાપનું શ્રદ્ધાન થતા, પુણ્ય પાપનું શ્રદ્ધા કરવું જોઈએ ને, શું થાય? જુઓ, પુણ્યને મોક્ષ માર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે, તેથી મોક્ષ માર્ગમાં એનું શ્રદ્ધાન પણ ઉપકારી જાણી એ 2 તત્વોને આશ્રમમાં વિશેષમાં મેળવી 9 પદાર્થ કહ્યા. કેટલું સુંદર શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દીધું. ફરતી વાંચું, બહુ સુંદર છે. એક જ કથનમાં બધું કહી દીધું. પાપ અને પુણ્યનું પણ શ્રદ્ધાન કરવું. તો પાપ અને પુણ્યનું શ્રદ્ધાન કરવું એટલે શું? જો એમ કહ્યું,
પુણ્ય પાપનું શ્રદ્ધાન થતા એનું શ્રદ્ધાનમાં શું કરવું જોઈએ? પુણ્યને મોક્ષ માર્ગ ન માનવો. બરાબર છે. હવે પુણ્યને મોક્ષ માર્ગ ન માન્યો, પુણ્યને છોડવા લાયક કહ્યું, તો પછી ક્યાં જાય જીવ? પાપમાં જાય ને. તો તરત જ પાપનું શ્રદ્ધાન શું કરવું કે પુણ્યને તો મોક્ષ માર્ગ ન માને, એને તો ન માનવો. વા સ્વચ્છંદી બની પ્રાપરૂપ પણ ન પ્રવર્તે. જ્યાં તને પુણ્ય છોડવાનું કહ્યું હોય, પુણ્ય હે કહ્યું હોય, ગુરુદેવસિંહની આ પેટર્ન છે, દયા દાન વ્રતાદિ, એને એ પણ કચરો છે, 29 બોલનો ઉકરડો છે, એ પણ એને તાતાની ભઠ્ઠી જેવા ભાવ છે, એ પણ તીર્થંકર પ્રકૃતિ બંધાય એવું શુભ પરિણામ પણ એને મળ છે. મળ છે એટલે જેમ નાક આદિમાં મળને આપણે છોડી દઈએ છીએ એમ છોડવા લાયક છે. ગજબ તાકાતથી કહે. પૂદગલના પરિણામ છે છેલ્લે તો કહે. પૂદગલના ગજબ છે. તો એટલી તાકાતથી કહે છે ને. તો કહે છે કે જ્યારે આ બધા ભાવ તમે કહો છો તો પછી તો દુકાને બેસવું સુલભ થઈ ગયું. હવે તો મંદિર આદિના ભાવ આવવા એ બધા ધર્મ નથી. મંદિરમાં ધર્મ નથી, પૂજામાં ધર્મ નથી, વ્રતમાં ધર્મ નથી. તો પછી આપણે જે કરીએ છીએ શું ખોટું છે? શું ખોટું છે? એટલે દુકાન ચલાવીએ છીએ, 2 વાર સંભાળી, શું ખોટું છે? તો કહે છે કે એમ સ્વચ્છંદી માનીને પાપમાં પણ ન પ્રવર્તવું જોઈએ. લખ્યું ને, જો મોક્ષ માર્ગ ન માને પુણ્યમાં, એવા સ્વચ્છંદી બની પ્રાપરૂપ ન પ્રવર્તે. અરે જ્યારે એવા પુણ્ય ભાવ જે દુનિયામાં પ્રશંસનીય છે, જેનું ફળ સ્વર્ગાદી છે, જેનું ફળ નૈમિક ગ્રેવેક છે, અગર એ ભાવ પણ વાસ્તવમાં મોક્ષ માર્ગથી વિરોધી ભાવ છે, તો તું દુકાન જવાના ભાવો તો કેટલા વિપરીત હોય, કેટલા વિરોધી હોય સમજી લેવું જરૂરી છે. ખ્યાલ આવે કે નહીં? તો એટલા માટે કેટલું દૂર લઈ જાય. તીવ્ર કષાયમાંથી શુદ્ધમાં જવાતું નથી. મંદ કષાયમાં અટકી જાય તો પણ શુદ્ધમાં જવાતું નથી. પણ તીવ્ર કષાયનો અભાવ થઈ મંદ કષાયમાં જીવ આવે છે, અને એ અવસર છે ભેદ વિજ્ઞાનનો, એ કરી એનાથી બી નિવૃત્ત થાય છે. પણ નિવૃત્ત થવું નથી પડતું. સ્વરૂપમાં જાય તો એ પ્રવૃત્તિ પણ બંધ થઈ જાય છે. આ ક્રમ છે. તો એ ક્રમને તું બરાબર ઓળખજે. એટલે તને એ પાપ પુણ્યમાં પણ પુણ્યનો સ્વાદ ન આવવું જોઈએ. એટલા માટે અહીંયા એમને આ વાક્ય પણ લખ્યું છે. જો પુણ્ય પાપ આદિ રૂપ છે તેનું પણ શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે. આ બહુ જોરદાર વાત છે. કેમ? આવી જાવ મૂળ પર, 81 પર. બરાબર છે. એટલા માટે અહીંયા કહ્યું છે પુણ્ય અને પાપ બંને પણ. અચ્છા, પાપ પુણ્ય નો ભેદ નહીં કરવા. પાપ પુણ્ય થી હું જુદું છું એમ ભેદ જ્ઞાન કહ્યું છે. એને પાપ અને પુણ્ય નું ભેદ જ્ઞાન કરાવવાનું નથી કહ્યું જૈન ધર્મમાં. એ બંનેનું ફળ તો બંધન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી કોઈ એમ પૂછે કે એ બંધનમાં ફેર ખરો? કદાચ કોઈ પૂછે થોડોક આમ ખ્યાલ આવે ફેર ખરો એટલે શું? બંધનમાં ફેર ખરો? તો પછી સમયસારમાં આચાર્ય કુંદકુંદેવ એક કે એટલો ફેર છે. જો તારે સમજવું હોય તો મને બતાવ કે તને સોનાની બેડીથી અને બહુ આલીશાન જેલમાં તને જવું ગમે કે પછી તિહારની જેલમાં જવું ગમે? એ કહી દે તો પછી અમે ભેદ કરીને બતાવીએ. શું વાત કરે છો સાહેબ? જેલ તો જેલ છે, હે ને? જેલમાં તો ભલે ને, અરે ખાલી એમ જ પોલીસ આપણા ઘરે આવી જાય, હે ને, અને એ બી પકડવા નહીં, બાજુનું એડ્રેસ પૂછવા, તો પણ આપણે હલી જઈએ ને ના ગમે ને એમાં રજો વ્યક્તિ નીકળતો હોય તો તમને એમ થાય ભાઈ શું વિચારશે? તો પછી એ જેલની અંદર લઈ જવામાં આવે. ભલે આલિશાન જેલ હોય, વેલ ફર્નિશ્ડ હોય. એટલે સ્વર્ગ કઈ જેલ છે? રાજેશભાઈ, તમારો વેલ ફર્નિશ્ડ 4-5 કરોડનો ફ્લેટ, હે ને, એ કઈ જેલ છે? જેલ કહો છો, હે ને? અમે ઉદઘાટન કરીને બધાને જમવા ખુશી ખુશી બોલાવીએ છીએ, હર્ષ કરીએ છીએ, તમે એને જેલ કહો છો. ખ્યાલ? એ જ્યાં સુધી જેલ નહીં લાગે ને ત્યાં સુધી સ્વરૂપનો પુરુષાર્થ નહીં થશે. બરાબર? જેલ લાગે છે ખરી? ખ્યાલ? ગજબ છે. હમણાં મેં પૂછનમાં કહ્યું હતું, ત્યાં કોઈ જીવને પોતાના ફ્લેટનું લેવું ગ્રસ્ત જીવનમાં તો બને, અને એનું ઓપનિંગ કરે
જે પણ પરિચય કરાવે કે ભાઈ અહીંયા અમે લોકો રહીએ, જે બી જે દુન્વયી પદ્ધતિમાં જે બી એનો ઉપયોગ થતો હોય, જે બી એનો ઉપાય હોય, બરાબર, પણ એમાં હર્ષ થાય, હે ને? અને કેવો હર્ષ થાય ખબર છે કે આત્માની વાત સાંભળવા કરતા વધારે હર્ષ થાય તો કેટલા લોકોનું અપમાન થાય ખબર છે? આપણે મુનિરાજ ક્યાં વસે છે? જંગલમાં વસે છે, અને આવા બધા વૈભવવાળા જીવો તો એમના ચરણોમાં નાક રગડે છે, અને આપણને બહારમાં એવા સંયોગો વધે અને હર્ષ થાય તો કહે છે કે મુનિ દશામાં સુખ નથી, એમ નક્કી થયું. શરીર પર આસક્તિની આસક્તિ હોય તો શરીર રહિત સિદ્ધ અવસ્થાનું અપમાન થઈને કહેવાય. આવું અપમાન આપણે ક્યારે કરીએ છીએ? મંદિરમાં આવીએ ત્યારે. ઘરે તો કરીએ જ છે, મંદિરમાં આવીએ ત્યારે. મંદિરમાં શાના માટે આવીએ છીએ? એના અભાવ કરવાનું પ્રયોજન ના હોય, રાગ આદિના, અને ઉપરથી એની જ પ્રયોજનની સિદ્ધિ કરવાનો ભાવ મંદિરમાં પણ હોય તો પ્રત્યક્ષમાં ભગવાનની સામે એમની ચોખટ પર આવીને એમનો વિરોધ કર્યો એમ કહેવાય છે. સમજી લેજો. કોઈને થોડું બી બોલીને તો ના કરે, પણ મનમાં એવું ચાલતું હોય કે મંદિર આજે આપણે આ જઈએ છીએ ને ગુરુદેવશ્રીનું સ્વાધ્યાય સાંભળીએ છીએ તો આપણું બધું બરાબર ચાલે છે. હાલા તો કહ્યું ને સ્વર્ગ નથી જોઈતું, હાલા કે નહીં? જગ કે દુઃખ કી તો जग के दुख की तो परवाह नहीं है, स्वर्ग के सुख की भी वांछा नहीं है. तो શું જોઈએ પછી? मैं तुम जामन मरण ले लो अपनी शरण पारस प्यारा. શું ખ્યાલ કે જગ કે દુઃખ કી તો પરવાહ નહીં હે. પ્રભુ હવે અમે તમારા પાસે એ માટે નથી આવ્યા કે મારે વાલમાં હોલ પડ્યું છે ને નળી બ્લોક થઈ છે, એની તો પરવાહ જ નથી. હાલ આવ્યું કે ચિંતા જ નથી. ખબર પડી ગઈ કે આત્માનું શરીર જુદા છે અને સ્વર્ગમાં મારે જવું નથી. તો પછી ભગવાન પાસે શું કામ આવ્યો છે? તો કે જન્મ મરણ નો ભાવ કરવા. પ્રભુ તું તમે જે બન્યા છો એ જ મારે બનવું છે, અને મારું અંતિમ ટાર્ગેટ ને મને કોઈ સામાન્ય વસ્તુ નથી. એક એક ભક્તિમાં પણ શું ભાવનાઓ છે, એ રીતે છે. પણ એવી ઈચ્છા તો થાય કે મંદિરમાં એટલે આપણો પરિણામ સુધરે. સુધરે એટલે શું? સુધરે સુધરે એટલે સુધર્યા કોને કહેવાય? વિતરાગ પરિણામ જ સુધર્યું કહેવાય. હાલ આવે કે નહીં? એના પહેલા કાંઈ સુધર્યું નથી. નૈમિક ગ્રેવેગમાં જઈ આવાય એવું સુધરી ગયું છે. સુધરવામાં તો કાંઈ બાકી નથી રાખ્યું. અને એક ગુરુદેવશ્રીનો એક પ્રયોજન 47 શક્તિના ચાલતા હતા, ત્યાં મૂક્યા હતા 15મી વાર કે 16મી વારના સવારમાં. તો કહે છે કે વ્યવહાર રત્નત્રય એ કોઈ એના કારણ નથી. એને સમ્યક દર્શન મોક્ષનું કારણ તો મોક્ષની પાત્રતા, કારણની પાત્રતા. આપણે આમ 47 શક્તિમાં સાંભળજો. સમ્યક રત્નત્રય, વ્યવહાર રત્નત્રય તો એને આજે વિકલ્પાદી કરીએ, દેહ અને આત્મા ભિન્ન છે, રાત્રિમાં ભોજનનો ત્યાગ કરીએ, જીવો પર કરુણા, આ તે આ બધું, તો કે એ તો પાત્રતામાં આવે ને સાહેબ? એમ પૂછ્યું કોઈએ તો કે આ પાત્રતા નથી. ગજબ છે. જૈન ધર્મમાં તો જીવને મારવું તો પાપ છે, પણ જીવને બચાવવાનો ભાવ પણ હિંસા છે. ઉભો થઈ જાય કોઈ કહે છે શું આ? જીવને બચાવવાનો ભાવ આવ્યા વગર રહે નહીં. ગ્રસ્ત જીવનમાં તો અવાજ બી જબરજસ્ત ને, આવ્યા વગર રહે નહીં, પણ એ ભાવ પણ એને પરિણામની અંદર, મનની અંદર ઉત્પન્ન થતા રાગાદી ભાવો એ ખરેખરી હિંસા છે, સ્વરૂપની હિંસા છે, આનંદની હિંસા છે. સ્વરૂપમાં લીન થઈ જવું એ જ વાસ્તવમાં તો પરમાર્થ પાત્રતા છે. અત્યાર સુધી બહાર રહ્યા એ શોભે છે એમ કહે, જરા પણ ના ચાલે. હવે જ પરિણામ સુધારવા, હવે હજુ મારે પાપમાંથી છૂટીને મંદિરાદિના પ્રવચન ભાવ કરવા, એવા પ્રવચનો થોડી હોય. હવે એકદમ લાલ પીળા થઈ જાય. કોણ પૂછે છે? રોજ ચોક મતલબ 40 વર્ષ પછી હજુ પાત્રતા, હજુ મારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનું કહો. શું કહે છે? અને જેને કરી લીધું છે એમાં સંતુષ્ટ થઈ ગયું છે. શું કરે છે તું? હિંસાનો ભાવ. રાત્રિમાં ભોજન કરવાનો ભાવ તો હિંસા છે, પણ એના ત્યાગનો ભાવ પણ હિંસાનો ભાવ છે.
ચંદ્રકાંત ભાઈ ક્યાંથી ચાલુ થાય ધર્મ? હાલાય કે નહીં, મેં ત્યાગ કર્યો. એને પહેલા કરવાનું અભિમાન ને હવે ત્યાગ કરવાનું અભિમાન. એને બાહ્યમાં કોઈને કોઈ વિકલ્પનો કરતા તો બને જ છે સરવાળે. અને આત્મા તો અકર્તા છે, અને જ્ઞાતૃત્વ જ કર્તૃત્વ છે. રાગના ત્યાગનું કર્તૃત્વ પણ આત્માને નથી. રાગની કરવાની વાત તું છોડી દે, અને જ્ઞાન પણ કરવું કરે છે કે હું તો સમજાવવા માટે. પણ આત્મા એને એ જ્ઞાનરૂપ પરિણમન ના થાય તો સુરૂપે પરિણમન થાય. એટલે મારે જ્ઞાનની પણ ડ્યુટી નથી તો શું કર? એમ નામ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ મોજ કર. મારે આત્મા જોઈએ છે. વાત આત્મા તું સ્વયં છે. આખી વાત બદલી નાખે. જયારે એમનો ઉપયોગ ત્યાં હાવી થઈ જાય, બોલવા જ ના દે સામે વાળાને. નહીં, વાત જ નથી. હવે પાત્રતાનું કેવું? 10 વર્ષથી એક જ સ્કૂલમાં હોય અને 10મામાં હવે હજુ કેવું પડે યુનિફોર્મ પહેરીને આવજે. તું તો યુનિફોર્મ છે, એ તો હે ને, યુનિફોર્મ છે, બાહ્ય પહેચાન છે. યુનિફોર્મ થી પાસ નથી થતું, ભણવાથી પાસ થાય છે. પણ ભણવા પહેલા યુનિફોર્મ હોય તો દાખલો મળે છે. બધું બરાબર સમજવું હે ને. યુનિફોર્મ નહીં હોય તો દીકરાને અંદર પ્રવેશ નહીં મળે. અને યુનિફોર્મ અપ ટુ ડેટ ઇસ્ત્રી ટાઈટ કરીને આપો અને પછી ઘેર આવીને શું જાય કશું કરે જ નહીં તો પાસ થશે? ભણવું પડે છે કે નહીં ભણવું પડે? તો એકલો યુનિફોર્મ પણ ઠીક નથી, અને યુનિફોર્મ વગર તો ઠીક જ નથી. ઘણી બધી વાતો છે એમ ભાઈ. આ તું બરાબર છે. હવે પૂછો, કઈ પૂછો. લાય કે નહીં? હા, વળી તેના વિશેષ ભેદ પુણ્ય પાપાદી રૂપે છે. તેનું સિદ્ધાંત પણ પ્રયોજનભૂત છે. હવે જો બહુ સૈદ્ધાંતિક વાત. કારણ કે સામાન્યથી વિશેષ બળવાન છે. હવે આ થોડી ભારે વાત છે ભાઈ. સામાન્ય એટલે આપણે એમ સમજીએ છીએ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને વિશેષ એટલે પર્યાય. વાત સાચી છે, પણ દરેક ટોપિકમાં એ લાગુ નથી પડતું હે ને. તો અહીંયા કહ્યું સામાન્યથી વિશેષ બળવાન. વિશેષ એટલે પર્યાય કહીએ ને, અને સામાન્ય એટલે આ જ્ઞાન ત્રિકાળી ભગવાન આત્મા સામાન્ય અન્વય પણ એ રહેલું છે. એ તો છે જ ચર્ચા દ્રષ્ટિના વિષયમાં, પણ અહીંયા દ્રષ્ટિના વિષયની વાત નથી, અહીંયા અભ્યાસ કરવાની વાત છે. તો અહીંયા સામાન્ય એટલે સંક્ષિપ્ત કથન, ખ્યાલ આવ્યો કે નહીં? વિશેષ એટલે વિસ્તાર કથન હે ને. માન લો કે એમ કહીએ ને કે આશ્રવ દુઃખરૂપ છે, એ સામાન્ય કથન, અને પાપ પુણ્ય છે એ દુઃખરૂપ છે, એ વિશેષ કથન. કેમ કે આશ્રવ દુઃખરૂપ છે એમાં ચાન્સ છે કે પુણ્યની વાત નથી કહી, એ જીવ માની લે. અમને આશ્રવ કહ્યું છે ને, આશ્રવમાં તો ખ્યાલ આવે કે એ રીતે છે. જો તમને એક ઓર વિઝન બતાવું કે પહેલા જયારે છે ને, જે આ તો ગુરુદેવશ્રીના આપણને ભેટો થયો એના પહેલા આપણે કસાય કોને સમજતા હતા ખબર છે? ક્રોધને છે. કોઈ બી આપણા ઘરમાં મહારાજજી આવે કે કોઈ જ્ઞાની પુરુષ આપણા ઘરે આવે તો આપણે શું કમ્પ્લેન કરીએ? અમને બહુ કસાય થાય છે. બહુ કસાય થાય છે એનો ખબર છે? ક્રોધ બહુ કરે છે. પછી 1 વર્ષ પછી આવે તો ક્રોધ ડાઉન થઈ ગયો હોય તો આપણે શું કે અમારે એમને કસાય મટી ગઈ કસાય. એટલે જે રાગને તો કસાય આપણે માનતા જ નથી હે ને. તમે જોઈ લેજો, આ જેને ક્રોધ આવે ને એને આપણે કસાય વાળો જાહેર કરીએ છીએ, પણ જેને ભગવાન ભજવાનો બહુ ભાવ આવે, ભક્તિમાં ઉછળીને ભક્તિ કરે, એ તમને કોઈ કસાય વાળો ક્યારે લાગે કે આને કસાય છે? લાગે? એટલે એટલા માટે આ પુણ્ય પણ એ પરિણામ પણ કસાય પરિણામ છે હે ને. એ કસાયના ગ્રુપના છે, એ વિતરાગતાના ગ્રુપના નથી. વિતરાગતાના પુરુષાર્થી જીવોને આવે ખરા, પણ એ જીવો એમ માને છે કે 1000 નેત્રથી જયારે ઇન્દ્ર નાચે છે તો ઇન્દ્ર એ નાચવાનો જે ભાવ છે એ મોક્ષની વિરોધી ભાવ છે એમ માને છે. એ વખતે ભગવાનની સામે નાચવાનો ભાવ પ્રસન્ન થઈને, એ તો લગ્નાદિ પ્રસંગોની અપેક્ષા ભાવ કહ્યો ઠીક છે, કેમ કે જે વિતરાગતાના માર્ગદર્શક છે ત્યાં આપણને આવીએ તો ચાન્સ છે, ઓર સ્વરૂપને સમજવાનો અહીંયા અવસર છે, એટલું જ શ્રેય છે, એનાથી વધારે કાંઈ નથી. દેવશાસ્ત્ર ગુરુનો આપણા જીવનમાં આટલો જ રોલ છે. ચાહે પછી 24 તીર્થંકર હોય, અને તીર્થંકર હોય કે ગુરુદેવશ્રી હોય કે બેનશ્રી હોય, આપણા જીવનમાં આ જીવોનો આનથી વધારે રોલ લાગે તો સમજી લેવાનું કે મોહ માથે ચડી ગયો છે, આત્મકલ્યાણ નહીં થાય. ભાઈ
આ રીતે છે એમ કહ્યું મેં ત્યાં બી આ ચર્ચા થઈ હતી અમારે થોડી પણ કહ્યું ભાઈ અને આપણે બધા સ્વર્ગમાં જવાના છે, આપણે નહીં જઈએ તો સ્વર્ગમાં કોણ જશે? જે મતલબ કે ક્લબોમાં પડ્યું છે જશે, જશું તો આપણે સ્વર્ગમાં જશું ને, એમ કહ્યું મેં આ ત્યાં. સ્વર્ગમાં તો જવાના છે, નક્કી છે. અને ત્યાં જશું તો અવધિ જ્ઞાન હશે તો આપણને ભાવ આવશે કે ગુરુદેવસિંહને મળવાનો ભાવ આવશે તો ગુરુદેવસિંહ પૂછશે. શું પૂછશે? શું કરીને આવ્યો ત્યાં? મિથ્યા તો છોડીને આવ્યો કે ખાલી મારી જેજ બોલાવી છે? એમ કે છે. શું જવાબ આપશો રાજેશભાઈ? હે ને, ગુરુદેવસિંહ તમારી જેજ તો ભાવ બોલાવી, પણ ગુરુદેવ કે તેથી શું? હેને, હું ચૈતન્ય સ્વરૂપ છું, આ સ્વર્ગાદી મારો રોલ છે, એ મારું સ્વરૂપ નથી, એવી પ્રતીતિ એ તો વિચાર્યું જ નથી. તો શું જવાબ આપશો આપણે? ખ્યાલ આવે? ઘણી બધી વાતો ત્યાં થઈ છે, વચ્ચે વચ્ચે કહેતો રહીશ. સ્વીટ મેમરી રૂપે ઘણી બધી મજા આવી. 19મી ગાથા, અપ્રતિબુદ્ધનું લક્ષણ. હે ને, આચાર્ય અમૃતચંદ્ર દેવ કહે, હું અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહીશ પ્રભુ? મને સમજાવો કે આ મારા સુખની ઘડી કેમ નથી આવી? તો કહે કે જ્યાં સુધી માટી અને માટલું અભેદ છે, એવું અભેદ તું આ શરીર આદિ અને એના લક્ષ્યતા રાગાદી ભાવો સાથે અભેદ એટલે એને એક માનીશ, અર્થાત એ જ મારું જીવન છે એમ કર્તવ્ય માનીને એની ભાવમાં પ્રાણ ત્યાગ કરી દઈશ. તો કહે છે કે આ ભેદ વિજ્ઞાનનો જે અવસર છે તે નહીં મળે. ઘણી વૈરાગ્યની ચર્ચાઓ, સુંદર ચર્ચા થઈ. એ રીતે જો શું કહે છે, સામાન્યથી વિશેષ બળવાન છે. ખ્યાલ આવ્યો? સામાન્ય શું લેવું છે? સંક્ષિપ્ત કથન. કેવી રીતે સંભવ છે? હું તમને કહું કે ભાઈ આત્માનું ધ્યાન કરો, હું આત્મા છું, પણ આત્મા 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 કહેતા સમજણ પડતી નથી. તો પછી એને ભેદ કરીને કે હું પડે છે, એને વિશેષ કરીને કે હું પડે છે, કે જો આ અંધારું દેખાય છે એ આત્મા છે, એમ ભેદ કરીને કહ્યું પરદ્રવ્યની ઓરથી બતાવવું પડે છે. તો એ રીતે વિશેષ કથન બળવાન છે. એને કોઈ બી જીવને મતલબ કે કોઈને આપણે ઇન્ફોર્મેશન લોકમાં આપીએ છીએ તો ખાલી ભાઈ જા ટિકિટ લઈ આવ, બસ એટલું જ કહો છે. અરે ત્યાં તો એને 10 પોઈન્ટ લખાઈએ. શું વાત કરો, એ વિશેષ 10 પોઈન્ટ ખ્યાલ આવી ગયો ને. બર્થ લાવજે, બર્થ ના મળે તો આ લાવજે, આ ના મળે તો 3 ટાયર લાવજે, આ ગાડી લાવજે, આ ગાડી ના મળે તો વચ્ચે એક વેકેશન ની ચાલુ થઈ છે એ પણ જોજે. કેટલું વિશેષ કહીએ છીએ. અને આ લાલ કલરની ટિકિટ હશે, આ છે પીળા કલરની ટિકિટ હશે તો આ છે. કેટલું બધું એ વિશેષ કથા. હેલા, વિશેષ થી એને વસ્તુનું સ્પષ્ટીકરણ થાય છે. હેલા, અને દ્રષ્ટિ પછી સામાન્ય પર જાય છે. એટલા માટે અહીંયા જીવને આશ્રવ તત્વ દુઃખરૂપ છે, હે છે એ સામાન્ય કથન. અને એમાં પાપ અને પુણ્ય બંને આશ્રમના ભેદ છે, બંને સમાન છે, બંને એક બાપના બેટા છે, બંને ચૈતન્ય સાથે સંબંધ રાખતા નથી. ચાહે કસાયની મનતારૂપ જીવન આવે ખરું, એને ગ્રસ્ત જીવન હોય તો પાપ પરિણામ પણ હોઈ શકે ભૂમિકા અનુસાર, પરંતુ એ તીવ્ર કસાયમાં આત્માના ભેદ વિજ્ઞાનના ભાવ નથી જાગતા અને કસાયની મનતામાં ભેદ વિજ્ઞાનના અવસરો બને છે. પણ એ ભેદ વિજ્ઞાન ઉઘાડરૂપ જ્ઞાન અને કસાયની મનતામાં સંતુષ્ટ નહીં થઈ જતો. વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાન પણ વાસ્તવમાં ઉઘાડરૂપ જ્ઞાનનો એક અંશ છે. વાસ્તવમાં તો જ્ઞાન સ્વભાવ હું છું એ વાસ્તવમાં નિર્ણય કરવાનો છે. એવી ઘણી બધી વાતો આમાં આવે છે. વિશેષ કથન વગર એને સામાન્યની દૃષ્ટિ થતી નથી. એમ જજો સામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે પદાર્થો પ્રયોજનભૂત છે, કારણ કે તેનું યથાર્થ સિદ્ધાંત કરવાથી તો દુઃખ થતું નથી, સુખ થાય છે. અને તેના યથાર્થ સિદ્ધાંત કર્યા વિના દુઃખ થાય છે, સુખ થતું નથી. એમ કહીને સાત તત્વના પ્રયોજનભૂતની વાતો કહી. અંતિમ લીટી કહીને આપણે સમાપ્ત કરીએ છીએ. અંતિમ લીટીમાં એમ કહ્યું, તથા એ સિવાય બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે, તેથી તેનું યથાર્થ સિદ્ધાંત કરો વા ના કરો તેનું સિદ્ધાંત કઈ સુખ દુઃખનું કારણ નથી. તો અહીંયા શ્રોતા એક પ્રશ્ન મૂકે છે કે એ સાત તત્વ સિવાયના બીજા પદાર્થો અપ્રયોજનભૂત છે એમ તમે કહ્યું, પરંતુ જીવ અને અજીવમાં તો બધા આવી ગયા, સાત ક્યાં આવ્યા? હેલા ને એવો પ્રશ્ન કરે છે. જીવ અજીવ આશ્રમ બંધ તમે કહ્યું તો જીવ અજીવમાં બાકી શું રહ્યું? જીવ એક ચેતન
અને હજી બાકીના 5 તો 6 દ્રવ્ય આવી ગયા, તો આખું વિશ્વ આવી ગયું. તો આખું વિશ્વ જાણવું પડશે એ વાત તો આવી ગઈ. તમે 7 કેવી રીતે કહો છો? એના માટે કરીને પાછું પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત શું છે? એ જીવ તો છે અનંત, પણ એમાં બી પ્રયોજનભૂત શું છે એ, અને કેવી રીતે જાણવું એને પ્રયોજનભૂતને પણ, એ વિધિ બહુ સુંદર છે. એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું અને રાત્રિમાં આપણે 9 થી 10 ક્લાસમાં મળીએ છીએ. સહેજાનંદી 10